કે ગોમાંથી આવો છો તો તમારે લીટર દૂધ ઓછું કર્યું છે બચ્ચું ઘરમાં જાય જય લવારી મિત્રો, જો અત્યારે આપણે રાણપુરથી મહેમાન આવે છે તો આપણે શું કામ કરવા માટે આવે છે એ બી તમને બતાવશું, તો વિડીયોની અંદર બનાવી રહેજો. જો હાલ જાગ્યા અને નાઈ ચા પીધો છે અને અહીંયા તો ચા પીધો ને અમારે તો જો જમવાનું બી ચાલુ થઈ ગયું, બનાવવાનું ચાલુ કરી દીધું. ચમ આટલું વહેલું ચાલુ કરી દીધું એવું? અડધી સબ્જી છે ને અડધી પપ્પા લેવા જાય અને આજુબાજુ જુઓ લગભગ સીઆરસીમાં રહી ગયા છે. સીઆરસીમાં વ્લોગમાં ધોઈ ને એકવાર તો ધોઈ ગયા બાઈક વાર આકે તો હા જોવા મળ્યું. આમનું નામ પિનલ છે, પેલો નામ પિનલ છે, બંને નામ પિનલ ને અમારી નાનકડી ગાય બહુ સારી છે પણ અમુક મારવા આવે છે અને અમે પરી તરીકે બોલાવીએ છીએ અને અમારી એટલી આ બી મને અમુક મારવા આવે છે કેમ કે હું નવો નવો પડું એટલા માટે. અને આ અમારી નાની સગન પાડી, આ અમારી ભેંસ, અને આ અમારો ન્યૂ ફેમિલી મેમ્બર હમણાં જ આવ્યું છે 15 દિવસથી આવી. અને કા હાઉ આર યુ, કેસે હો, ખબર નહીં પડે. આપણો બોર છે તે પાણી આવે એક છે ને એક આર્યો જો બતાવું બે છે પણ આ તો હવે ચાલુ કરવાનું છે, થોડા સમય પાણી ચડે એવું કીધું એ પણ અહીંયાથી વરાળ બોલે છે જો હવે આવેરી છે જો પણ દેખાતું નહીં પણ હવે આવે છે. અને આ છે વજ અને આ બીજો વજ કુંડી કહીએ તો બી ચાલે બરાબર. આ મારા કાકાઈનું ઘર છોડી રહેતા નથી, અહીંયા એમને પડ્યું છે. આ હાલ બોર ચાલુ છે, લગભગ અમારે 800 કે 700 ફૂટ પાણી ઊંડું છે બરાબર. તમારે કેટલું પાણી ઊંડું છે કોમેન્ટ કરજો. આપણે અત્યારે ચેક કરીએ કે કેટલું ઊંડું તમારે પાણી છે બરાબર. અમારે 700 થી 800 હશે, બાકી ખબર નથી જોવા. અને તમારા બાજુમાં કેટલું ઊંડું પાણી છે અને ગામ બી લખજો, શાયદ કોઈને ખબર હોય ના ખબર હોય. જેવી રીતના કે અમારા માણેકપુરાની અંદર 700 ફૂટ પાણી છે. તમે પાલનપુરથી વિડીયો જોતા હોય તો એવું લખવાનું કે અમારા પાલનપુરની અંદર પાણી એવી રીતના લખી શકો. અને અમારા આજુબાજુ રસ્તો જુઓ તો અમારા કાકા અહીં ગયા બે ભાઈઓ મળ્યા છે, અચો ના કિરણ છે શાંતિ જો અમારા ભાઈ છે શાંતિ ચમ બટન ખોલીને બેઠા હો એમ પગે વાજ્યું તું શું વાજ્યું જો કેટલું વાજ્યું ખાલી આ લહેરમાં પડ્યા હતા અને આ ગાર ફળી વેણી હાલ તો 15 રૂપિયા ભાવ છે. આ થાય 700-800 રૂપિયા ના થાય તો 500 રૂપિયા થાય. ના 1 કિલો ગણો તો થાય 400-500 રૂપિયા થાય. જય બાબાજી ચાલ આડો ધટીએ કર્યા ગાઈસ કોમેન્ટ કરજો. આ ધટીએ સારું લાગે ને સારું લાગતા નહીં સારું લાગે એમ કહેજો. એવું બંડી જેમ છોકરી એની પહેરી એવું જો અહીંયા બી તોરા કેટલા એક તો અમારે કોક કરે શું કરો બેણો બોડી ગાર્ડ છો બા મોહન પાસે દવાઈ પગે બટકો ભરે તાકી જાય હોય આવે તો તોડી નાખો. દિવસથી થોડું વાવાઝોડા જેવું છે તો જો અહીંયા આડું કર્યું છે નહીંતર સબ્જી ના ચડે જો. અને તમે હજી ખાલી જોઈ રહેજો, હું તમને કોઈક બતાવું છું. આ બધું આડું કરેલું વાયરો ખોબલ છે. ખાલી એમાં રોટલા ગેસ ઉપર નહીં બનાવતા કેમ કે બાજરીના ગેસ ઉપર નાખવામાં આવે એટલે દેશી આપણા ચૂલા ઉપર. જો ખાલી અમારા મેડમ કેટલા વિના નખરા કરીને બેઠા ખાલી જોવા આ રોટલા કાઢે છે ને ખાલી જે નખરા તો હોય કોક તો 3 મસાડા છે 3 4 અને વસમઈ કેમ આટલા આડા કર્યા હા 2 તો બોડીગાર્ડ એક આર્યા એક જ છે જો આ રોટલા કરે. ગાઈસ કોમેન્ટ કરજો કોને કોને આવું થાય છે હો. હાલ વાયરો કયા કયા ગામ છે પહેલા તો એ કોમેન્ટ કરજો. અમને એવું લાગે કે અમારા બનાસકાંઠામાં છે પણ તમારા આજુબાજુ જો વાયરો એવો હોય તો કોમેન્ટ કરજો. જો મજા આવે રોટલો એની વાયરો નહીં આવતો ને ભાઈ ગમે એમ બનાવો છો રોટલો સડી ગયો
રસ લ્યો કડો જો વ્યવસ્થા ખાલી જો કેવી દેખાય તો 10 વાગ્યા પણ હજી સુધી પરોણા આવ્યા નહીં એટલે આ કે પરોણા પહેલા આવે ભોજન કરી લે ખાઈને આવવાને પણ ખાધા વગર ના આવે દિવસના 2 વાગી ગયા અને નાસ્તો કરવા બેસી 2 વાગે નાસ્તો કરો તમે કેટલો ખો હોય ફાઇનલી મેડમ આવી ગયા ચા પીવા તો લાવો થોડો ચા પી લઈએ શું કરો એ શું કરો હું તારા કબી લાવ દેખ અચ્છા મોહળી ખાય છે યાર ખાવા બેઠી પીવા બેઠી છે એક કામ કરો પહેલા તમે પીવો હવ ચો ના શું થાતું બહુ એનું કરે મહેમાન આવવાની થોડીક વાર છે ને હવે મેડમ તૈયાર થવા લાગી આ તો એને ભાઈ આવે છે ને બહાર બી જુઓ પાણી છોડવાનું ચાલુ છે કેમ કે હાલ થોડો શિયાળો વધારો ગયો તો બહુ સપોર્ટ ગયો એમાં ચેરથી પોણી છોટે છોટો હો છોટો ચીલી મકા છોટે બધે આ ગાડી ધોવાની ગાડી શિયાળો થઈ ગયા ભલે ગાડી શિયાળો થઈ કે સાફ કરી હા આજ નહીં થયું આપણે અમે કાલે કોમલા હશે કાલ તો સમજે પપ્પા તો ખેડ્યા હે ગાડી શિયાળો થઈ ગયો તો ઓળખાતી ને કાલે બી વિડીયોમાં હતી અત્યારે બી હજુ એટલો શિયાળો કેટલું કોરે મરે શિયાળો આ શેપર ખોબુડે છે એના કારણે તો હવે આને ધોઈ છે તો શેપર છે એટલે ખૂબ છે આનો કાચ ખુલ્લો ના રખાને કારણે અંદર પડી જાય કેટલી સોટી છે નળી વાવો નીતલબા આવડે વાલતા વાલદો વાર કોઈ પાછું બાવા છે યાર તો 2 ત્રણ ઓછા છે ચલો કચરો ભેગો કર્યો આખો દાડી તમારો દાડો મજાતો હશે ને વાયરા ઉપર રીસડે તો ઓક્સિજન ચમ લ્યો હો બગાડે ભાઈ એની મરજી હા નળી ચાલુ થઈ ગઈ છે હમણાં શિયાળો ખાંસી ઉડી છે પછી તરસ્યો કપડું તો મારતા જ નહીં ડાયરી ખાલી હમણાં શું કાઢ્યો બાકી શિયાળો પડે શિયાળો મને ફેન્સી નંબર કરાવો है પણ ગાઈસ કોમેન્ટ કરજો ફેન્સી નંબર કરાવો કે ના કરાવો મસ્ત વ્હાઈટ કલરમાં કરી આલે ફેન્સી નંબર મસ્ત કરાવો કે ના કરાવો મિતા ગાડી પેલા કેવી હતી હવે કેવી થઈ ગઈ કે ધોઈ એને કરતા તો ખાલી નજારો જુઓ કેટલો તો ના આવ્યો કોક લઈને શું લઈને આવ્યા ચમ લાણ આટલું શું કરો 4 વાગે લાણ બોલે આ શું ખાઈનું જેટલો તમે વહેલો ખાઓ ને એટલે વહેલા ઊંઘશો ભાઈ એટલે વહેલા મરશો કેવા છે ને જેટલું વહેલું ઉતાવળ કરો એટલે ઉતાવળ મરો તો 9 વાગે રોજા ફોલો હવે લાણ નહીં ફોલો 9 વાગે તો તમે ફોલાવો તમે ફોલાવો ફોલાવો એ તો પોલીસ ફોલ દ્વારા ચી ના ફોલો હું ચેક કરું બધાને આવડે મહેમાન તો આયા ને હજી વાત દઈ મેળીએ 4 વાગી ગયા ટ્રેક્ટરમાં આવતા છે એટલે કીધા કે 3 વાગે આવી 5 વાગો આવ્યા હવે તાપ પડે શું આવે ઉઠીને આબુ કરી ગયા આ તો રાતના જાહે ગાઈસ કોમેન્ટ કરજો હા મહેમાન કોઈને આયા હતા આખો દાડી વાત જોર આવે હજી આયા નહીં ફોન વાગે શું આવો જો ઉડો પગ મૂકી જાજો
કોડીની યાદ આવી ગઈ હવે પગે માં લાવ પપ્પો તો ગોમાં ચક વાતો કરે બેઠા તો બેહી જાય નહીં રે ખેડો જાય હમણાં આવશે કોણ હે ભરતભાઈ આ કે ગોમાંથી આવો છો મહેમાન આવે પણ રસ્તો ભૂલી જાય આલો આલુ બોલો એટલે શું કહો સ્પીકર પર કેમ નહીં પડાય ના લુણપુર તમે શેટા જતા રહ્યા દહાના વાસ ઉભા રહો હું આવો હાઈવે ઉપર લેવા લોકેશન મેલો તમે કેટલો મને લાઈવ ના ના એ તમે શેટા જતા રહ્યા પાછા રોડ ઉપર લેવા આવે એક્ટિવા તમે યાર મને લાઈવ લોકેશન મેલો હું ચેક કરું હડો હો હા શોમાં શું આવ્યું લા હમાવો હશે હા હા મેલો હડો નગલે તા રોડ જો એક્ટિવા લઈને ફાઇનલી મહેમાન લેવા માટે આવી ગયા આ રસ્તો નામક આ બધું જગ્યા પડી સુનસાર જગ્યા તો આમાં બીજો રસ્તો જાય છે અમારા ગામથી આ લગભગ હવે લુણપુરનો ઇલાકો લાગશે એટલેથી અમારા માણેકપુરા છે અને પછી લુણપુર આવે લુણપુર સદરપુર એવું ગામ પછી આવવા ચાલુ થાય બરોબર મહેમાન ભૂલી ગયા હતા તો આવે રજૂઆત એટલે હવે એમનું રસ્તો ભૂલી જાવી રહ્યા હેડે તો વાવ વાવ ભૂલી ગયા આ રસ્તો છે તો પાછો ભૂલી ગયા પાછા અહીંયા ગયા કેમ ભૂલી દો હા હાલે ભૂલી ગયા ઉભા મારે મોર થાડ્યો તો આપણે એને કલ્ટી લેવા હેડ્યા આપણા ઘરે પણ બીજા ઘરે પડી તો આપણે લેવા જઈએ ચલો બતાવું તમને ફાઇનલી કલ્ટી લેવા આવી ગયા તો ટ્રેક્ટર વાળા સેટઅપ કરું એટલે કલ્ટી બાંધી દીધી અમે તાવડી ટ્રેક્ટર ઘરે જાય सब शर्मो हो तो लहण फूल तो हमारे घरे लहण फूल है हम तो देखो तो शर्मो तुम्हारा काका नो बीजू घरे हमारा काका नहाया था जो शेडवान चालू कर दीजिए मल्चिंग તમે કરશો એ ખાસ તો ઉકળો જ નહીં કરે ઉકળો જ નહીં મજીમાં તો આ ઉકળો હારું પડી ગયો કોણ તો એને જમનો કોનો આપણે બે દનનો ચા પીતો બે દનનો તમે લોકો તમારે લીટર દૂધ ઓછું કર્યું છે હજી બે ત્રણ પીવું ભરતભાઈ ની સીટ ટિકિટ ચા પીધી કરે ઘણો ના હારો રકાવી રાખો રકાવી સા ચા નહીં હારી બનાવી કીધું કે ચા નહીં હારી બનાવી એમ નહીં એવું નહીં મારે લાવજો શું કહો ચા પીધો તમે હવે ના લો ફરજી ના લો બસ એ ના લો લે ભાઈ આમાં આપ દેશી વાટકામાં જ પીવાનો દાદા આપણે ઘેર થી ચા પાણી નહીં બનાવતા એટલે આપણે જે કામ હતું એ કરવા લાગી ગયા છીએ તો મારા મેડમમાં તોણેરા નળી પકડ દો પકડ દો ગણપતિ બિહાર કઈ ગઈ સારું હતું ને એક ફટવા કેમેરા મેં નહીં જાય કેમેરો પકડો હા ચેરથી કેમેરો પકડશો જો કાબલો પેલો પકડો પેલો
તમારે મલસી કરના છે એટલા બધા આવે તો હવે કંકુ લઈને આવ્યા પહેલી વાર કરું લાવું પડે છોકરો નવ કર લાવવું પડે નવ કર લાવવું પડે જાજ એકલા છે તો પકડી જાય હું એનો વિડીયો ઉતારો યા મારો ઉતારે નળી સેટઅપ કરી દીધી છે આ પેલું મશીન નહીં એના કારણે આવી રીતના કરવી પડે છે મશીન હોય તો ઓટોમેટિક થાય જાય જો હવે ટૂંક સમયમાં પાળો બંધાશે એ બી તમને બતાવશું કેમ કરતો વેરજ્યું પતરું વાલેલું છે ને પછી ગણપતિ લેવા જઈ પ્રથમ પેલા ગણપતિ બિહારી તાર બિહારે ગણપતિ અમારે તો લગ્ન હોય ને તો બિહારે આ તો ખેતીમાં બિહારે નવી વાણી શરૂઆત ને પહેલી વાર એટલે એવું તો પહેલે બે આવું પડશે ને ચલે આપે તો ખોણામ ગમે તમને જે ફાવે બિહાર તો શું કહું આ ખોણામ થાય છે પર તે લેટર લઈને ખાલી જગ્યા સપાટી કરજો હું દીવા આપણા છોડી આલ્યો નાલે ચાલ છે ચલો નદી વાસા એ ટમરી તો લ્યા ગણપતિ લઈને આવ્યા ચલો હેડે પર यदि खेती करते हो कि गमे करो कि नवा लगन करो तो गणपति तो है नहीं गणपति है चल ताची रे काजल चलो तो जे पण હવે એટલે છે ઈને ખબર કે ગણપતિ છો બિહારવા કરો આગળ કરાવ અરે આટલી જગ્યા ઘણી છે ગણપતિ છો આગળ કરી દે એકદમ आज बाजी तो से ऊपर चेहरा चालू कर જીવો સારું કરો મોટો જે ખાતું હે નહીં મોટું ગાડું રાખો મત કાઢો લાગ તો દીવો કર તો ભાઈ એમ બધાને લેજો ટ્રેક્ટરનો તો આવાજ ચાલશે ને એકદમ આવું કરવું અહીંયા પડી No, malah tak ada di mana mana. Nah, ini bila kalau apa, anak itu apa? રાખો ફોન કામ કર कितने हो फोन तोड़ी गयो केने हो बધી
એટલે હોય તો અમે તો કાપવું પડે ને મેન્યુ ટ્રેક્ટર જાય એનો પડતી આ હોય ચેડી કાજ ચાલુ થઈ ગયું 2 ઓટા મારી દીધા બીજા બાકી માપનું કરવાનું છે અને શિયાળે આ બધું કરશું હાલ તો આટલું રાખ્યું તો પાઇપ કાપે જાવ રેડી કરવામાં પડે શું તો બધું મલ્ચિંગ થઈ ગયું છે અને હજી કરવાનું ચાલુ છે ઠંડો લાવતો મલ્ચિંગ થઈ ગયું ને હવે પા બધું ચાલુ છે આરો સર્વર એટલે ભાઈ નતો આયો લે તો આ શું આવે લ્યો ધારા લ્યો લે વધારે પીઓ લ્યો આ રેડો લે આટલો પીઓ લ્યો આટલો લ્યો લ્યો થોડી દૂધ બે ગુંડા આટલો લે રો ના રો હોય ના બીજમ એ પીઓ આટલો અલા થોડું ફોન પર આવ ફોન લાવ નંબર પીવું લે આશા કા ગલાસ ઉપર બેજ અભી રમ તો આલો પીવો લે ના હે યાર ઓમ ના આલો લા ફોકલ સુંદર લાવ હાલ તો કેવું લાગે વાત ચેક કરો તો ફાઇનલી બધું જે આપણે કામ હતું એ આજે પતી ગયું જો મલ્ચિંગ થઈ ગયું પાઇપલાઇન ગોઠવવાનું ચાલુ છે તો કેવું લાગ્યું એકવાર દિલથી કોમેન્ટ કરજો જેવું લાગે એવું અને અમારા વ્લોગ તમને કેવા લાગે છે એ બી કોમેન્ટ કરજો કોઈ ભૂલ હોય તો કહેજો આપણે ચેન્જ કરી નાખશું ઘણી ભૂલ હતી આપણે ચેન્જ કરી નાખી છે પણ તમે કહેશો તો ચેન્જ થશે નહીં કહો તો અમને ખબર નહીં પડે એટલે ચેન્જ નહીં થાય જે બી ભૂલ દેખાય તરત કોમેન્ટ કરી દેવાની ઘણા બધા ભાઈઓ કોમેન્ટ કરે છે તો અમે રિપ્લાય બી આલું છું તો કોઈ બી ભૂલ દેખાય તો તરત જ કોમેન્ટ કરી દેવાની અને કેવું લાગ્યું કોમેન્ટ કરજો બસ આજના માટે આટલું જ હતું હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો જે લોકોએ વિડીયો જોયો એમનો ખૂબ ખૂબ આભાર અને હવે વિડીયો બતાવશું કાલે જય બાબારી જય રામાધણી એકવાર દિલથી વિડીયો જોઈ રહ્યો હોય તો રામાધણી લખી દો રામાધણી ટ્રેક્ટર બી છે અને આપણે રામાધણીનું નામ બી છે